નૂતન વર્ષ. આજે સવારે આપણે બધાએ ગુરુહરિના આશીર્વાદની એક ક્લિપના દર્શન કર્યા હશે. સ્વામીજીએ વાત કરી, કરતા હરતા માનીને આત્મીયતામાં જઈએ તો બેસતું વર્ષ, અને આત્મીયતામાંથી સંબંધની દુનિયામાં જઈએ તો નિરંતર બેસતું વર્ષ. નિરંતર બેસતું વર્ષ એટલે સંબંધવાળી આત્મીયતા. આ પુરુષોએ એમના જીવન દ્વારા આપણને એ તરફ ચાલવા માટેની સૂઝ આપી છે. વર્ષો પહેલાં ગુરુહરિ સ્વામીજીને કોઈ એક ઇન્વિટેશન મળે છે. એક હરિભગત આવીને કહે છે કે સ્વામીજી આવો આવો કાર્યક્રમ છે આ આશ્રમમાં અને આપ પધારજો. સ્વામીજીએ તારીખ સમય એ દિવસે એ કાર્યક્રમમાં પહોંચે છે. કાર્યક્રમની પરિસ્થિતિ એવી હોય છે કે સ્ટેજ ઉપર બહુ બધા આસન હોય છે અને બધા જ આસન ફૂલ, સ્ટેજ આખું ફૂલ, ને ત્યાર પછી નીચે બેસવાની શરૂઆત થઈ હોય છે. જે આસન પર ગુરુહરિ સ્વામીજીને બિરાજમાન થવાનું હોય છે ત્યાં ગાડી એક હરિભગતે બેસી રહેવું પડ્યું હોય આસન સાચવવા માટે, નહીં તો એ ભરાઈ જાય એવી કન્ડિશન એ કાર્યક્રમની હતી. એક વ્યક્તિ, એક આપણો હરિભગત એક આસન પર બેસી રહ્યો છે કે સ્વામીજી આવે ત્યારે ઊભો થઈને સ્વામીજી માટે જગ્યા કરી આપીશ, બાકી બધું ફૂલ. સ્વામીશ્રીની ગાડી પધારે છે એટલે જે ભાઈ સ્વામીજીના આગમનનું એનાઉન્સમેન્ટ કરતા હોય છે એ ભાઈ એવું બોલે છે કે આપણી વચ્ચે હરિધામ સોખડાથી હરિપ્સા સ્વામી પધાર્યા છે, આપણે એમનું સ્વાગત કરીશું. અને પાછળ જ બીજી લાઈન બોલે છે, પણ ગાડી હારી લઈને આવ્યા છે, પછી અહીં મૂકીને જજો. આ લેવલની સભા હોય છે અને એમાં ગુરુહરિ સ્વામીજી પધારે છે. એ સ્પેશિયલ ગાડી હાચવવા માટે પ્રાણેશભાઈએ 20-25 મિનિટ જ્યાં સુધી સ્વામીજી રોકાય છે ત્યાં સુધી એ ગાડીની આજુબાજુ સિક્યુરિટી તરીકે રહેવું પડે છે, સારું કંઈક લીટો બીટો પાડી ના જાય. એવી સભા એટેન્ડ કરવા માટે ગુરુહરિ સ્વામીજી જાય છે. એ સભા પતાવીને સ્વામીજી પાછા નીકળે છે ત્યારે પ્રાણેશભાઈ સ્વામીજીને વાત કરે છે કે એક ભાઈ આવ્યા હતા કે અહીંયા ગાડી, જ્યારે આપ સભામાં હતા ત્યારે ભાઈ ગાડી પાસે આવ્યા હતા અને એમણે પૂછ્યું કે કોણ હરિપ્સા સ્વામી આવ્યા છે કે? તો પ્રાણેશભાઈ કે હા. ત્યારે ભાઈએ કીધું કે હું આ આશ્રમની બાજુની જ સોસાયટીમાં રહું છું કે, પણ હું ક્યારે અહીં દર્શન કરવા આવ્યો, આજે ખબર પડી કે હરિપ્સા સ્વામીજી આવે છે એટલે એમના દર્શન કરવા માટે હું આવ્યો છું. પણ એ સ્વામીજીના દર્શન કરવા માટે કોઈક બહારથી આવે છે એવી વાત નથી. સ્વામીજીએ પોતે આખા વિશ્વની અંદર આત્મીયતા ફેલાવવા માટે આ લેવલે પોતાની જાતને ઝુકાવી છે. 2006માં એક કથા હતી અને કથા એટેન્ડ કરવા માટે ગુરુહરિ સ્વામીજી પધાર્યા હતા. ગુરુહરિ સ્વામીજીનું એ દર્શન આજે બી ઇદમ છે. એટલી બધી ભીડ, અને સ્વામિનારાયણ સંપ્રદાયનો કાર્યક્રમ નહોતો એટલે ભાઈઓ બહેનો જુદા હોય એવું ના હોય. એટલે સ્વામીશ્રીની વ્યવસ્થા માટે આપણા 100 કાર્યકર્તાઓ આજુબાજુ હતા ત્યારે તો સ્વામીશ્રીને અંદર લઈ જઈ શક્યા. અને એવી પરિસ્થિતિમાં સ્વામીશ્રી એ કથામાં નીચે બેઠા જનરલ ઓડિયન્સમાં અને 2.5 કલાક સુધી બેસી અને સ્વામીજીએ કથા સાંભળી. આપણને એવું થાય કે વિશ્વભરમાં આત્મીયતાની વાત ગુરુહરિ સ્વામીજીએ જે આપી. સ્વામીજીએ એકવાર નડિયાદમાં અમને
આ સૂત્રની વાત કરી હતી. સ્વામીજી કે કોઈ આત્મીય બને કે ના બને, કેવું ફાઇન સૂત્ર છે કે કોઈ સાંભળે તો એવું પૂછે કોણે આપ્યું કે, પણ કે જીવવાની શરૂઆત કરે તો છોડા નીકળી જાય એવું સૂત્ર છે. પણ એ સૂત્ર આ પુરુષોએ પોતાની જાતને એકદમ નીચે લાઈન સાકાર કરીને આપણી સામે મૂક્યું છે કે બેટા હું જીવ્યો છું, તમારે તો ખાલી મારા જીવન તરફ નજર રાખવાની છે. આજે આત્મીયતા આપણા જીવનમાં સાકારિત કરવા માટેનો સંકલ્પ દ્રઢ કરવાનો દિવસ છે. આજે અન્નકૂટ મહોત્સવ છે. ગુરુવારી પ્રબોધ સ્વામીજીએ આપણને એનો અર્થ સમજાવ્યો હતો કે ખટ રસ હોય, 6 પ્રકારના સ્વાદ હોય છે: ખાટું, ખારું, મીઠું, તીખું, કડવું, તુરું. પણ આ બધા રસ પોતપોતાના સ્વભાવ છોડે છે, પોતાના ગુણ છોડે છે. તો અનંત પ્રકારની વાનગીઓ ઠાકોરજીના પ્રસાદ સુધી પહોંચે છે. પણ એ પોતાનું છોડવું, આપણી પાસે તો આપણું પોતાનું કહી શકાય એવું કંઈ છે જ નહીં. આ પુરુષોને આપણા જીવનમાંથી બાદ કરીએ તો આપણું કોઈ વ્યક્તિત્વ જ નથી, કોઈ અસ્તિત્વ નહીં. અને છતાં એમના જીવન તરફ નજર રાખીએ તો એ કેવું જીવન જીવ્યા છે. જે જગ્યાએ ગુરુવારી સ્વામીજીને 2006માં 2.5 કલાક નીચે બિરાજમાન થઈ અને કથા સાંભળી હતી, એ જ જગ્યાએ થોડા સમય પહેલાં ગુરુવારી પ્રબોધ સ્વામીજીને લઈને ગયા હતા. એવા ભાવથી ગુરુવારી ત્યાં પધાર્યા. સામેની બાજુ જોઈએ તો કોઈ રિસ્પોન્સ ના દેખાય આપણને, અને છતાંય ગુરુવારીનો જે ભાવ હતો, જેવું એ સ્થાન આવ્યું અને ગુરુવારીએ નીચા નમી અને જે પંચાંગે પ્રણામ કર્યા છે, આપણી આંખમાંથી આંસુ આવી જાય. અને એની સામે રિએક્શન જોઈએ તો આપણને એટલી ઘૃણા થાય કે સારું આવું રિએક્શન, ને છતાંય પુરુષોના મુખારવિંદ પરથી હાસ્ય વિરમતું નહીં. એ પોતે વર્તીને શીખવાડે છે કે હું ખાલી મારા સંપર્કમાં કોઈ આવે છે એની આગળ આટલો ઝૂકી જાઉં છું. સંબંધવાળા પાત્રો આગળ આપણે કેટલા ઝૂકવું પડશે, આપણે કેટલું પોતાના અસ્તિત્વને કે વ્યક્તિત્વને મૂકવું પડશે, એ ઠરાવ કરવાનો આજે દિવસ. અને એવું જીવ્યા છે ત્યારે જ્યારે આપણું બધું થોડી વિપરીત પરિસ્થિતિઓ ચાલતી હતી, ત્યારે એક આશ્રમના એક બહુ મોટા મહંત હતા. એ કેવી આત્મીયતાની સુવાસ, કેવી એ દાસત્વની સુવાસ પ્રસરી હશે. બહુ જ મોટા આશ્રમના એક મહંત જ્યારે આપણા સંતો એમને મળવા માટે જાય છે, ત્યારે એમના મુખમાંથી સહજતાથી સરી પડે કે તમે બધા સંતો જરાય ચિંતા ના કરતા, તમે બધા આ આશ્રમમાં રહેવા આવી જજો. અને એવું નહીં કે આ આશ્રમમાં રહેવા આવો તો અમારી ઉપાસના તમારે પાળવાની, તમારે તમારી જ ઉપાસનાનું પ્રવર્તન કરવાનું, તમારી જ સંપ્રદાયની વાત ને તમારા સંપ્રદાયની મર્યાદા પ્રમાણે તમારે જીવન વ્યતીત કરવાનું. પણ આ સુવાસ ફેલાવવા માટે ગુરુવારી સ્વામીજી અને પ્રગટ ગુરુવારી પ્રબોધ સ્વામીજીએ પોતાના અસ્તિત્વને અને વ્યક્તિત્વને નિરંતર ખાલી સંબંધવાળા નહીં, પોતાના સંપર્કમાં આવનાર દરેકની આગળ પોતાના અસ્તિત્વને અને વ્યક્તિત્વને એમણે વિલીન કર્યું છે. ત્યારે આજે આપણે ભેગા મળીને અન્નકૂટ મહોત્સવ ઉજવવા માટે ભેગા થયા છે. તો વિશેષ કંઈ વાત નહીં કરવી, એક જ પ્રાર્થના કરવી જ ગુરુવારીના ચરણે કે આપે જે વાત અમને આજે કરી છે કે અમે સંબંધવાળી આત્મીયતામાં જઈશું તો અમારું નિરંતર બેસતું વર્ષ છે. પણ એ સંબંધવાળી આત્મીયતામાં જવા માટે હજુ અમારા હઠમાં ઈર્ષા અમને ખૂબ નડે છે. સ્વામીજી, આજના શુભ ને મંગલકારી દિવસે જેમ ખટરસ ભેગા થઈને અન્નકૂટ થાય છે, એમ અમારા હઠમાં ઈર્ષાને, કામ, ક્રોધ, લોભને આપના ચરણે સમર્પિત કરી શકીએ અને એમાંથી આપની આત્મીયતાની, સંબંધવાળી આત્મીયતાની સુવાસ એ અમે બની શકીએ, એવો અન્નકૂટ બની શકીએ. હરિપ્રબોધમ પરિવાર એ આદર્શ છે. અત્યાર સુધીના ઇતિહાસમાં આવો કોઈ પરિવાર, અત્યાર સુધીની વાત હતી એ આત્મીય સમાજની હતી. એ સમાજમાંથી બી સેગ્રીગેશન થઈને હવે એક પરિવાર જ્યારે થયો છે, એ હરિપ્રબોધમ પરિવારે આપની સુવાસ બની રહે. અને માટે અમે અમારા અસ્તિત્વ અને વ્યક્તિત્વને આજથી જ આ નૂતન વર્ષ છે, આજે આપે આશીર્વાદ આપવાના હોય
તો આ નૂતન વર્ષે અમારા અસ્તિત્વ અને વ્યક્તિત્વને આપના ચરણોમાં વિલીન કરીને, આપના ચરણોમાં નહીં, આપના સંતો, આપના ભક્તો, આપના સંબંધવાળા સૌના ચરણે ગુરુહરિ સ્વામીજીએ એક અદ્ભુત વાત કરી હતી. બાપાના સ્વધામ ગમન દિને ગુરુહરિ સ્વામીજીએ વાત કરતાં કીધું હતું કે આપણાથી કંઈ થઈ શકે એવું નહીં આ મોટા પુરુષો આગળ. કેવળ થઈ શકે તો મધ્ય 41 પ્રમાણે અમે હાહાગડથલ કરી શકીએ, મધ્ય 28 પ્રમાણે અમે સેવન કરતાં શીખીએ. આપનું નહીં, આપના સંતોનું નહીં, આપના સંબંધવાળા ભક્તોનું અમે સેવન કરી અને આપના ચરણે અમે આપનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ. અમારા વ્યક્તિત્વને, અસ્તિત્વને આપના ચરણે સમર્પિત કરી સાચા અર્થમાં આપનો અન્નકોટ બની અને એ પ્રસાદ બની શકીએ એવા બળબુદ્ધિ શક્તિ આજના શુભ ને મંગલકારી દિવસે નૂતન વર્ષે આમ સૌને પ્રદાન કરો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.